આ જે લોકોને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન નથી, જે સનાતનને ઓળખતા નથી, જે સનાતનને જાણતા નથી, એ પ્રશ્ન કરે છે ને કે મૂર્તિની પૂજા કરવાથી શું મળે? તમે પથ્થરની મૂર્તિની પૂજા કરો એનાથી તમને શું મળે? તમે પિત્તળની મૂર્તિની, ચાંદીની મૂર્તિની પૂજા કરો એનાથી તમને શું મળે? તર્ક આવે. તર્ક કરવા બેસીએ તો સાચી વાત છે, કઈ જ ના મળે. શું મળે? અત્યારે આ સમય ચાલી રહ્યો છે, ભાદ્રપદ માસ, ભાદરવો માસ ચાલી રહ્યો છે, ભાદરવી પૂનમ આવી રહી છે અને આપણે જોઈએ છે કે હજારોની સંખ્યામાં લોકોમાં અંબાજીના દર્શન કરવા માટે પગપાળા ચાલીને જાય છે. આમ ખરેખર જોવા જઈએ તો શું મળે? મળે કઈ? જો બુદ્ધિથી વિચારીએ, જો તર્કથી વિચારીએ, કઈ નથી મળતું. પણ જો હૃદયથી વિચારીએ, જો ભાવથી વિચારીએ, જો ભક્તિથી વિચારીએ તો શું મળે છે? એ આનંદ, એ નિષ્કામતાનો આનંદ. ત્યાં નિષ્કામતા છે. હું જાઉં છું કેમ? કારણ કે બસ મને માના દર્શન કરવા જઈને આનંદ મળે છે. એ આનંદ, મને સંતોષ મળે છે કે મેં એ પરમાત્મા માટે કંઈક કર્યું, જે પરમાત્માએ મને આવું સુંદર જીવન આપ્યું છે. એ આદ્યશક્તિ માટે મેં કંઈક કર્યું જેણે મારા શરીરમાં શક્તિનો સંચાર કર્યો છે. ભાવથી જોઈએ તો, બાકી બુદ્ધિથી જોઈએ તો કઈ નથી મળતું. પરંતુ ભક્તિ એ બુદ્ધિનો વિષય નથી, ભક્તિ એ ભાવનો વિષય છે. અને એટલા માટે શું કહ્યું છે? ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવતાના સાથે જ ભક્તિ દેવી વૃદ્ધ થઈ ગયા. પોતાના બંને પુત્રોને લઈને ભક્તિ દેવી કહે છે કે જ્યારે સતયુગની શરૂઆત થઈ, હું વૈકુંઠથી આવી ત્યારે પ્રભુએ મને મારા બંને પુત્રો સહિત દાસી સ્વરૂપે મુક્તિ પણ આપી. પરંતુ કલયુગમાં મુક્તિ કોઈને નથી જોઈતી. મુક્તિ જોઈએ છે? કોને કોને મોક્ષ જોઈએ છે? મને કહો હાથ ઉપર કરીને. મોક્ષ જોઈએ છે? તો તમે તો બધાને એમ કહો છો ને કે ભાઈ આવતા જન્મે ના મળતા. તો આવતો જન્મ પણ માંગો છો ને મોક્ષ પણ, તો બંને તો કઈ રીતે થાય? એક જ થાય ને. યા તો મોક્ષ મળે, યા તો આવતો જન્મ મળે. મોક્ષ મળે તો આ વાક્ય આવે જ નહીં. જેને મોક્ષ જોઈતો હોય ને એ ક્યારેય કોઈનાથી કંટાળે નહીં. કારણ કે મોક્ષ માટે કોઈનાથી કંટાળવાની જરૂરત જ નથી. મોક્ષ મેળવનાર, મોક્ષની ઈચ્છા રાખનાર વ્યક્તિનો ભાવ એ હોવો જોઈએ કે આ જન્મમાં જ પૂરું કરો. ઝઘડો કરવો છે, આ જન્મમાં પૂરું કરો. દુઃખ આપવું છે, આ જ જન્મમાં પૂરું કરો. તકલીફ આપવી છે, આ જ જન્મમાં પૂરું કરો. સુખ આપવું છે, આ જ જન્મમાં પૂરું કરો. કેમ? કારણ કે મારે આવતો જન્મ જોઈતો જ નથી અને મને કોઈ વાંધો નથી. તમે મને દુઃખ આપો, તકલીફ આપો, આનંદ આપો, ખુશી આપો, મને જોઈએ આપો કે ના આપો, મને ગમતા શબ્દ બોલો કે ના બોલો, મને એનાથી કાઈ ફેર નહીં પડે. કેમ? કારણ કે મારે મોક્ષ જોઈએ છે. પણ જ્યાં આ વાત આવે કે ભગવાન આ જન્મે તો તમે મળી ગયા છો, આવતા જન્મે ભૂલી નહીં મારા સામે ના આવતા, એનો અર્થ હજી આપણને મોક્ષ નથી જોઈતો. આપણને હજી જન્મ જોઈએ છે. હજી આ જન્મમાં જે સુખ બાકી રહી ગયા છે, જે સુખ માટે તડપીએ છીએ, એ સુખ હજી આવતા જન્મોમાં ભોગવવા છે. હજી આ જન્મમાં જે દુઃખના પોટલા બાકી રહી ગયા છે એ હજી ભોગવવા છે. આપણને ભગવાન એ જ આપે છે જે આપણે માંગીએ છીએ. પણ આ બેભાનતાના કારણે કેમ કહ્યું છે કે ભક્તિમાં જાગૃતતા જરૂરી છે? કારણ કે અનાયાસ ક્યારેક બોલી જઈએ ને ભગવાન સાંભળી લે. મેં એક પુસ્તકમાં બહુ સરસ વાત વાંચી હતી, મને અત્યારે યાદ નથી કે કોની પુસ્તક હતી, પણ એમણે લખ્યું હતું કે દિવસના 24 કલાકમાંથી 1 સેકન્ડ માટે પણ નેગેટિવ નહીં બોલવું.
એક સેકન્ડ માટે પણ નકારાત્મક નહીં બોલવું, એક સેકન્ડ માટે પણ એ નહીં બોલવું જે આપણને નથી જોઈતું, જે આપણે અનુભવવા નથી ઈચ્છતા. કેમ? કારણ કે કઈ સેકન્ડ છે જ્યારે ભગવાન આપણી વાત સાંભળશે એ આપણને નથી ખબર. અને જે સેકન્ડે, જે સમયે પ્રભુ આપણી વાત સાંભળશે ને એ સમયે જો આપણે કંઈક નકારાત્મક બોલતા હોઈશું, કંઈક નેગેટિવ બોલતા હોઈશું, તો એ જ સાચું થઈ જશે. અને પછી આપણને થશે પ્રભુ મારા સાથે આમ કેમ કર્યું? પણ ક્યાંક ને ક્યાંક આપણે જ માંગ્યું હતું, ક્યાંક ને ક્યાંક આપણે જ બોલ્યા હતા. એટલે પોતાના કે બીજાના કોઈના પણ માટે ક્યારેય ના ખોટા વિચાર કરવા, ના ખોટા શબ્દ લાવવા.